ભાઈ લોન લેવી છે? હું લેવી હે? લોન એટલે ભાઈ લોનનું નામ ન લ્યો. અહીંયા લોનની વાહે મારી જિંદગી આખી હપ્તે હપ્તે હાલે છે. એમને તમારે ઈ લોન ભરવા હાટું લોન જોતી હોય તો હું કરી દઉં, સેટિંગ છે આપણી પાસે. 50 લાખની લોન હે. તો થઈ જાય 50 લાખની. 50 લાખની થઈ જાય આપણે. 50ની સામે 1 કરોડ. 1 કરોડે થઈ જાય. તમે કહો ને એવડી કરાવી દઉં અને ઓછા હપ્તા તમારે ભરવાના, સમજ્યા? ભાઈ એમને હપ્તા ન ભરવા પડે એવી કઈ લોન હોય તો બોલો ને. ના ના, લોન એવી થોડી હોય કે હપ્તા તો ભરવા પડે ને. ઓછા હપ્તા ભરવા એવું થઈ શકે. પણ એમ નહીં, મારી પાસે જેદી પૈસા થાય ને તેદી હું દઈ દઈશ. એવું બધું ન હાલે કઈ હવે. હપ્તા ભરાઈ જાય એમ હોય મારાથી ટાઈમે તો મેં 50 લાખની લોન ન પૂરી કરી હોય ભાઈ. તમને છે ને લોન તમારે જેવડી જોઈએ ને એવડી કરાવી દો. 1 કરોડ કયો કે 5 કરોડ કયો, પણ આમ જો હપ્તા તો મારો સિવિલ ખરાબ હે. એ બધું થઈ જાય હવે. તો પણ તો ભરવામાં શું વાંધો હે? એનું કંઈક સેટિંગ કરો ને. પૈસા તો દેવા પડે ને. અમે જ્યાંથી લઈ આવી તમને દઈ તો તમારે અમને દેવા તો પડે ને. હા તો પણ 10,000 વધારે આપી દઈશ. કંઈક કરો ને. અમે લોન વાળા હી કઈ મારે કંઈક બોલાઈ જાય કે દલ્લા સમજો. 10,000નો ફાયદો તમારે તો હોય, પણ હવે લોન મારી માફ કરાવી દેજો ને, પાસ કરાવીને પછી. એ તો લોન પાસ કરાવો પછી માફ કરાવો. હા, તમારો બુદ્ધિ છટકી ગઈ કે શું હવે? આ મોટા મોટા બિઝનેસમેનની તો માફ થઈ જાય, અમારી ન થાય. એ લોકો હમણાં છેડા અટતા હોય કે અમારે એવા છેડા બેડા ન હોય કઈ હવે. તો મારો છેડો તમે તો થઈ ગયા, તમે છેડા લગાડી દો ને કંઈક. તમારે લોન લેવી છે કે નહીં કીધું? મારે તો જોતી છે પણ દિયો તો હપ્તા વગર. હપ્તા વગર ન હોય. તમારે કેવડી જોઈએ? મારે અત્યારે 50 લાખની ચાલુ છે, તમે 70 લાખની કરાવી દો એટલે 20 લાખ રૂપિયા વધે ને એમાંથી 10 તમારા ને 10 મારા. ને હપ્તો ભરશે કોણ? એનું તો કંઈક ગોઠવશે. એ મારે નથી કહ્યું તમારે. હું તમને લોન દેવા આવ્યો, તમે મને ક્યાં હુડીએ ચડાવો છો? પણ 10 લાખ તમને દઉં ને, અડધા તમે દેજો હપ્તા ને અડધો હું દઉં. હું તમને હે ને 1 કરોડની કરાવી દઉં, બરોબર? હપ્તા વગર. હપ્તા તો ભરવા પડે ને હવે કઈ. તમારે કામ ધંધો શેનો હોય એ કયો ને પેલા. મારે પાણીપુરીનો ઠેલો છે. આ તો આજ રજા રાખી એટલે અહીંયા બેઠો હું એટી કેટીમાં. આવા નવા આયલા આવે.